નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ। તમારા માટે ખૂબ અગત્યનો વિડીયો આપણે લઈને આવી ગયા છીએ। તો 18 મહિનાના ડીએ એરિયર્સ વિશે આજે ગેરસમજ છે તે દૂર થવાની છે। તો આ રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના પેન્શનરો અને કર્મચારીઓને આપી છે ડીએ વધારો અને બાકી ડીએ એરિયર્સની મોટી ભેટ। તો મિત્રો, પેન્શનરો માટે એકદમ જાણવા જેવી માહિતી આપણે લઈને આવ્યા છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો મોંઘવારીથી મોટી રાહત આપતા દેવેન્દ્ર ફડણવીસ સરકારે મહારાષ્ટ્ર સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લીધો છે, જેનાથી તેમની 8 મહિનાથી ચાલી રહેલી મોંઘવારી વધારાની રાહનો અંત આવ્યો છે મિત્રો। તો સરકારે ડીએમાં 3% વધારો મંજૂર કર્યો છે, જે હાલના 50%થી વધારીને 53% કરવામાં આવ્યો છે। તો ફેબ્રુઆરીમાં કર્મચારીઓના પગારમાં કુલ 1200 કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ ચૂકવવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો હતો। તો મહારાષ્ટ્ર સરકારના આશરે 1.6 મિલિયન કર્મચારીઓને અસર કરતા આ નિર્ણય રાજ્યના કર્મચારી સંગઠનો છેલ્લા કેટલાક દિવસોથી ડીએમાં વધારાની માંગ કરી રહ્યા છે। તો સોમવારે કર્મચારી સંગઠનોએ બજેટ સત્ર દરમિયાન 6 માર્ચે વિરોધ પ્રદર્શન કરવાની ધમકી પણ આપી હતી, તેમજ આ નિર્ણય 1 જુલાઈ 2024થી અમલી માનવામાં આવશે, જે સુનિશ્ચિત કરશે કે કર્મચારીઓને જુલાઈ 2024થી જાન્યુઆરી 2025ના સમયગાળા માટે બાકી રકમ મળે, જેમાં 3%નો વધારો પણ સામેલ છે। તો રાજ્યના સરકારી કર્મચારીઓને જુલાઈ 2024થી વધેલા 3% ડીએ બાકી રકમ સાથે ચૂકવવા માટે મંજૂરી આપવામાં આવી છે, એવું સરકારે જણાવ્યું હતું। આદેશ જારી કરવામાં આવે તે પહેલાં કર્મચારીઓએ તેમની માંગણીઓ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યના નાણામંત્રી અજીત પવાર સાથે મુલાકાતનો સમય માગ્યો હતો। ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્ય સરકારી કર્મચારી સંઘ એ રવિવારે નાસિક ખાતે એક બેઠક યોજી હતી, જેમાં તેઓએ ડીએ અને બાકી ચૂકવણીના બાકી અમલીકરણ અંગે ચર્ચા પણ કરી હતી। તેમજ કર્મચારીઓએ દાવો કર્યો હતો કે શાસક મહાયુતિ સરકાર દ્વારા જાહેર કરાયેલા હજારો કરોડ રૂપિયાના મફત ભથ્થા બાકી માટે જવાબદાર હતા મિત્રો। તો જુલાઈમાં મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું। લગભગ તે જ સમયે રાજ્ય સરકારે મુખ્યમંત્રી માજી લડકી બહેન અન્નપૂર્ણા અને ખેડૂતો માટે મફત વીજળી સહિત અનેક કલ્યાણકારી યોજનાઓ રજૂ કરી હતી। તો આ પહેલોએ સામૂહિક રીતે 90,000 કરોડ રૂપિયાથી વધુનો નાણાકીય બોજ નાખ્યો। પરિણામે સરકારી કર્મચારીઓને તેમનો સુધારેલો મોંઘવારી ભથ્થું ન મળ્યું હતું, તેમ એમએસજીઈસીના જનરલ સેક્રેટરી વિશ્વાસ કાટકરે જણાવ્યું હતું। તો કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર સુધારો કરે છે, જાન્યુઆરી અને જુલાઈમાં। આ જ રીતે મહારાષ્ટ્ર સરકાર પણ તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં સમાન ટકાવારીનો ફેરફાર કરે છે। જુલાઈ 2024માં રાજ્ય સરકારે તેમના કર્મચારીઓ માટે 3% ડીએ વધારાને મંજૂરી આપી હતી। જોકે સોમવાર સુધીમાં વર્ગ 1 અધિકારીઓ, જિલ્લા પરિષદના કર્મચારીઓ, શિક્ષકો અને અન્ય અર્ધ સરકારી કર્મચારીઓ સહિત લગભગ 1.4 મિલિયન રાજ્ય સરકારી કર્મચારીઓને હજુ સુધી સુધારેલ મોંઘવારી ભથ્થું મળ્યું નથી। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।